શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસ મહાત્મય સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના આગળ આપણે 4 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 5મો ભાગ સાંભળીશું. ચોથા ભાગમાં આપણે સાંભળ્યું કે રાજા યશસ્વી વશિષ્ઠજીના શિષ્યો જે રસ્તામાં સેવા કાર્ય કરતા હોય છે તેમને પૂછે છે કે તમે આ શું કરો છો? તો શિષ્ય જવાબ આપે છે કે આ બધું જાણવા માટે તમે અમારા ગુરુજી પાસે જાઓ, એ તમને બતાવશે. તો રાજા મહાયશસ્વી વશિષ્ઠજીના આશ્રમમાં જાય છે અને એમને પ્રશ્ન પૂછે છે. તો વશિષ્ઠજી એમનો જવાબ આપે છે. વશિષ્ઠજી કહે છે, હે રાજન, તમારી બુદ્ધિને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે, તેથી તે બુદ્ધિએ આ ઉત્તમ નિશ્ચય કર્યો છે. ભગવાન વિષ્ણુની કથા શ્રવણ અને ભગવત ધર્મોના અનુષ્ઠાનમાં જે તમારી બુદ્ધિની આત્યંતિક પ્રવૃત્તિ થઈ છે તે તમારા કોઈ પુણ્યનું ફળ છે. જેણે વૈશાખ માસમાં કહેલા મહાધર્મો દ્વારા ભગવાન શ્રી હરિની આરાધના કરી છે તેના તે ધર્મોથી ભગવાન બહુ સંતુષ્ટ થાય છે અને મનોવાંછિત વસ્તુ આપે છે. સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ સમસ્ત પાપ સમૂહોનો વિનાશ કરનારા છે. તેઓ સૂક્ષ્મ ધર્મોથી પ્રસન્ન થાય છે, માત્ર પરિશ્રમ અને પૈસાથી નહીં. ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવાથી અભીષ્ટ વસ્તુ પ્રદાન કરે છે. તેથી સદા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. જગદીશ્વર શ્રી હરિ જળ માત્રની સેવાથી પણ તમામ દુઃખોનો નાશ કરે છે અને પ્રસન્ન થાય છે. વૈશાખ માસમાં બતાવેલા આ ધર્મો ઘણા પરિશ્રમ વડે સિદ્ધ થતા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ માટે પ્રીતિકારક અને શુભ હોવાના કારણે પ્રચુર ધન દ્વારા સિદ્ધ થનારા મોટા મોટા યજ્ઞાદિ કર્મોનો પણ તિરસ્કાર કરનારા છે. તેથી હે ભૂપાલ, તમે પણ વૈશાખ માસમાં ધર્મોનું પાલન કરો અને તમારા રાજ્યના નિવાસી બીજા લોકો પાસે પણ આ ધર્મોનું પાલન કરાવો. આ પ્રમાણે વૈશાખ ધર્મના પાલનની આવશ્યકતાને શાસ્ત્રો અને યુક્તિઓથી સારી રીતે સિદ્ધ કરીને વશિષ્ઠજીએ વૈશાખ માસના બધા કર્મોનું રાજા સમક્ષ વર્ણન કર્યું. તે બધા ધર્મોને સાંભળીને રાજાએ ગુરુની ભક્તિપૂર્વક પૂજન કર્યું અને નગરમાં આવ્યા. તેઓ બધા ધર્મોનું પાલન કરવા લાગ્યા. દેવાધિદેવ ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને રાજા કીર્તિમાન દેવેશ્વર પદ્મનાભની અનન્ય ભક્તિ કરતા હતા. તેમણે હાથી પર નગારું મુકાવીને સેવકો પાસે એવો ઢંઢેરો પીટાવ્યો કે મારા રાજ્યમાં 8 વર્ષથી વધારે ઉંમરના મનુષ્ય છે તે જ્યાં સુધી 80 વર્ષના ન થાય ત્યાં સુધી સૂર્ય મેષ રાશિ પર આવે ત્યારે જો તે પ્રાતકાળે સ્નાન નહીં કરે
તો મારા દ્વારા દંડને પાત્ર વજ્ય તથા રાજ્યમાંથી તડીપાર કરવાને યોગ્ય માનવામાં આવશે. આ મારો નિશ્ચય છે અને આદેશ છે. પિતા, પુત્ર અથવા સુહૃદ જે કોઈ પણ વૈશાખ ધર્મનું પાલન નહીં કરે તે ચોર જેવા દંડને પાત્ર ગણાશે. પ્રાતઃકાળે નિર્મળ જળમાં સ્નાન કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપવું. તમે બધા લોકો પોતાની ભક્તિ પ્રમાણે પરબ અને દાન વગેરે ધર્મોનું પાલન કરો. રાજા કીર્તિમાને દરેક ગામમાં ધર્મનો ઉપદેશ કરનાર એક બ્રાહ્મણને નિયુક્ત કર્યો. 5 ગામો પર એક એવા અધિકારીની નિયુક્તિ કરી જે ધર્મનો ત્યાગ કરનારને દંડ આપી શકે. તે અધિકારીની સહાયતામાં 10 ઘોડેસવારો રહેતા હતા. આ પ્રમાણે ચક્રવર્તી રાજાના શાસનથી સર્વત્ર અને બધા રાજ્યમાં આ ધર્મના બીજ વવાયા અને આગળ જતા તે વિશાળ વૃક્ષ રૂપે પરિણિત થયા. તે રાજ્યમાં જે લોકોનું મૃત્યુ થતું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં જતા હતા. ત્યાંની પ્રજાને વિષ્ણુલોકની પ્રાપ્તિ નિશ્ચિંત હતી. એકવાર પણ વૈશાખ સ્નાન કરી લેવાથી મનુષ્ય યમલોકમાં જતો નથી. ધર્મને અનુકૂળ કર્મોમાં સ્થિત બધા લોકો વિષ્ણુલોકમાં ચાલ્યા જવાથી યમલોકમાં એક પણ પાપી પ્રાણી રહ્યો નહીં. વૈશાખ માસના પ્રભાવથી યમપુરીના માર્ગની યાત્રા બંધ થઈ ગઈ. બધા લોકો દિવ્ય આકૃતિ ધારણ કરી ભગવાનના ધામમાં જવા લાગ્યા. દેવતાઓના લોક પણ ખાલી રહ્યા. સ્વર્ગ અને નરક બંને ખાલી થઈ જવાથી એક દિવસ નારદજીએ ધર્મરાજાની પાસે જઈ અને કહે છે, હે ધર્મરાજ, તમારા આ નરકમાં હવે પહેલાં જેવો શોરબકોર સંભળાતો નથી. પહેલાં જેવા પાપકર્મનો હિસાબ પણ લખાતો નથી. ચિત્રગુપ્તજી તો એવા મૌન ભાવે બેઠા છે જેમ કોઈ મુનિ હોય. મહારાજ, આનું કારણ તો જણાવો. મહાત્મા નારદજીના આ પ્રમાણે કહેવાથી રાજા યમ દીનતાપૂર્વક કહે છે, હે નારદ, આ સમયે પૃથ્વી પર જે રાજા રાજ કરે છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત છે. તેના ભયથી કોઈ પણ મનુષ્ય વૈશાખ માસનું ઉલ્લંઘન કરતો નથી. તે પુણ્ય કર્મના પ્રભાવથી બધા ભગવાન વિષ્ણુના પરમ ધામમાં ચાલ્યા જાય છે. મુનિશ્રેષ્ઠ, તે રાજાએ અત્યારે મારા લોકનો માર્ગ અદૃશ્ય જેવો કરી દીધો છે. સ્વર્ગ અને નરક બંનેને સૂના કરી નાખ્યા છે. તેથી બ્રહ્માજીની પાસે જઈને આ બધા સમાચાર તેમણે કહ્યા પછી હું સ્વસ્થ થઈશ. આવો નિશ્ચય કરી યમરાજ બ્રહ્માજીના લોકમાં જાય છે અને ત્યાં બેઠેલા બ્રહ્માજીના દર્શન કરી જેમનો આશ્રય ધ્રુવ છે, જે આ જગતના બીજ તથા બધા લોકોના પિતામહ છે અને સમસ્ત લોકપાલ, દિક્પાલ તથા દેવતાગણ જેમની ઉપાસના કરે છે. બ્રહ્માજીએ યમરાજને જોયા અને યમરાજ બ્રહ્માજીની આગળ પૃથ્વી પર પડી ગયા. પછી યમરાજ કહે છે, હે કમલાસન, કામમાં લગાવેલો મનુષ્ય જો સ્વામીની આજ્ઞાનું બરાબર પાલન ન કરે અને તેના પૈસા તાકડધીન ના કરે તો તે લાકડામાં થતો કીડો થાય છે.
જે બુદ્ધિમાન મનુષ્ય લોભવશ સ્વામીના ધનનો ઉપભોગ કરે છે તે 300 વર્ષ સુધી તિર્યક યોનિ રૂપી નરકમાં જાય છે. જે કાર્યમાં નિયુક્ત થયેલો પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં પણ પોતાના ઘરમાં બેસી રહે છે તે બિલાડો થાય છે. હે દેવ, હું આપની આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરી રહ્યો છું. હું આજ સુધી મુનિઓ અને ધર્મશાસ્ત્રોના જણાવ્યા અનુસાર પુણ્યાત્માને પુણ્ય ફળ અને પાપાત્માને પાપના ફળ આપતો હતો, પરંતુ હવે આપની આજ્ઞાનું પાલન કરવામાં અસમર્થ છું. રાજા કીર્તિમાનના રાજ્યમાં બધા વૈશાખ માસના પુણ્ય કર્મોનું અનુષ્ઠાન કરીને પિતૃઓ અને પિતામહોની સાથે વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. તેમના મૃત્યુ પામેલા પિતૃઓ અને માતામહો વગેરે પણ વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે. એટલું જ નહીં, પત્નીના પિતા, સસરા વગેરે પણ મારા લેખને મિટાવીને વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે. હે દેવ, મોટા મોટા યજ્ઞો દ્વારા પણ મનુષ્યને તેવી ગતિ મળતી નથી જેવી વૈશાખ માસમાં મળી રહી છે. તમામ તીર્થો વડે દાન વગેરેથી, તપસ્યાઓથી, વ્રતોથી અથવા સંપૂર્ણ ધર્મોથી યુક્ત મનુષ્ય પણ તે ગતિને પામતો નથી જે વૈશાખ ધર્મને પાળનારા મનુષ્યને મળી રહી છે. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો ચોથા ભાગનું આપણે સમાપન કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.